દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જેલમાંથી છૂટ્યા બાદ આપના એક કાર્યક્રમમાં ચૈતર વસાવાએ પુષ્પા સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા. ચૈતર વસાવાએ કહ્યું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ભરૂચ તાલુકાના બોરી ગામે 15 થી વધુ બકરાના ભેદી સંજોગોમાં મોત. બોરી ગામ નજીક ખેતરમાં બકરા ચરાવતા અચાનક એક પછી એક બકરાનું મોત. ખેતરમાં છોડવામાં આવેલ પાણી પીધા બાદ એક પછી એક બકરા મોતને ભેટ્યાનું અનુમાન. અંકલેશ્વર જીઆરટીસીના આદર્શ નિવાસી શાળામાં વોર્ડન દ્વારા બાળકોને અપશબ્દો બોલી મરાવતા હોવાના બાળકોના ગંભીર આક્ષેપ. વિદ્યાર્થીઓએ શાળાની બહાર નીકળી તેમની સાથે થતા અન્યાયને લઈ વિરોધ નોંધાવ્યો. સેફ એન્વાયરો કંપનીનો રસ્તો ગ્રામજનો દ્વારા બંધ કરાયો, જેને ટીડીઓના હુકમથી દૂર કરાતા ગ્રામજનોમાં અસંતોષ. મંગણાત ગ્રામજનોએ રજૂઆત કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર જીઆરડીસીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. 2024ના વર્ષ દરમિયાન 5 સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. સોમવારે આવતા તહેવારોના દિવસોમાં મિની વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ એસઓયુ દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય. વાગરા પોલીસે લાલ આંખથી ઉદ્યોગ જગતમાં સોંપો પડ્યો. સાયખામાં નિયમોને નેવે મૂકનાર 2 કંપની અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી. સીસીટીવી કેમેરા લગાવવા પરપ્રાંતિયોની નોંધણી જરૂરી. વાગરાની હનુમાન ચોકડી પાસે બાઇક અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત. એકનું મોત, અન્ય 3ને ઈજા. મેં ઝુકેગા નહીં. આ ડાયલોગ તમે પુષ્પા ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે અને ક્યા લગતા થા નહીં લौटेंगे ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. માજી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે સાંભળ્યો છે. પરંતુ હાલમાં જેલમાંથી છૂટીને આવેલા આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જંબુસર આમોદની આમ આદમી પાર્ટીનું સંકલન બેઠકમાં બોલતા જ રાજકીય માહોલ ગરમાયો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગ ખાતે જાહેર સભા યોજી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કર્યા બાદ જાણે ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બધી જ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે. જો કે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો કરી રહ્યા છે, જેમાં ગતરોજ જંબુસર આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક યોજાઈ, જેમાં ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ચૈતર વસાવાએ પુષ્પરાજ ફિલ્મનો ડાયલોગ ઝંડુ સમજ કે રખાય ક્યાં, ચૈતર વસાવા હે કભી ઝુકેગા નહીં અને માંજી ધ માઉન્ટેન મેનનો ડાયલોગ ક્યા લગતા થા નહીં લौटेंगे જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં બોલતા જ સભામાં ઉપસ્થિત લોકોમાં બૂમો પાડીને સભાને ગજવી મૂકી હતી. જો કે હાલમાં તો તેમનો આ ડાયલોગ વાયરલ થતા જ રાજકીય માહોલ ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે. એક સામાન્ય તમને લાગતી હશે પણ સામાન્ય નથી. આ ભાજપ આ પોલીસ તંત્રનો પણ ગેરઉપયોગ કરી લેલી છે. સવારના અમે ફરીએ છીએ, સવારના પોલીસને બિચારાઓને દોડાવે છે આપણી પાસે. શું આપણે દેશદ્રોહ કરવા માટે ભેગા થયેલા છે? શું આપણે સરકાર પાડી દેવા માટે ભેગા થયા છે? નથી ને. આ તો આપણી પહેલી મુલાકાત છે અને લાગણીસભર મુલાકાત છે. પણ કંઈ જ વાંધો નથી. આપણે ભૂતકાળમાં પણ ડર્યા નથી અને આવનાર દિવસોમાં પણ આપણે કોઈનાથી ડરવાના નથી. એમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જવાનું છે. એમ જ હતું ને. બધા તમને પણ કહેતા હશે કે ભાઈ ચૈતરભાઈ તો જેલમાં જતા રહ્યા, હવે તમે અમારી સાથે આવી જાઓ. સાચી વાત છે ને. પણ એમના માટે પણ હું કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. મિત્રો, લોકસભાની ચૂંટણીને હજુ મહિનો આવશે, 1 મહિના પછી પણ થશે.
પણ તમારે હવે અમને સમય આપવો પડશે. બહુ મોટી લડાઈ છે. તમારા ગામોની જવાબદારી તમારે વેચી લેવી પડશે. બૂથની જવાબદારી તમારે લઈ લેવી પડશે. તમે ને અમે બહુ મોટા નેતા નથી, પણ ચોક્કસ તમે ને અમે ઈમાનદાર છે. તમે ને અમે ઈમાનદાર છે, એ જ આપણે આ લોકોને હરાવવા માટે કાફી છે. આટલી મોટી પાર્ટી સામે તમે પણ બૂથમાં બેસો તો આંખ સામે આંખ મિલાવીને વાત કરજો. અમે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના બૂથ એજન્ટ છે, કાર્યકર છે. અમે પણ સડકથી લઈને સદન સુધી આ લોકો સામે લડીએ છીએ. અરે ઘરે આવતા હતા એ લોકો સાથે લેવા માટે, આજે પણ જેલમાં ગયા ત્યાં સુધી એ લોકોએ ફોર્સ સામ દામ ધન ભેદ નીતિ બધી આપણે બધાએ 10-10 જણને લઈને આવવાનું છે. અને તે સીએમ ના પ્રોગ્રામમાં અમે 25,000 થયા અને બધું ખર્ચો આપણા તમારા જેવા લોકોએ પોતાના પેટ્રોલના પૈસા 500 રૂપિયા પોતાના ઘરના નાખીને લોકો ભેગા થયા અને આવી રીતે અમે ડેડિયાપાડા બેઠક જીત્યા છે. ત્યારે મને તો ગર્વ છે, 34 વર્ષના ઉંમરમાં હું ધારાસભ્ય બન્યો છું, સામાન્ય પરિવારમાંથી. તો મારા માટે બહુ મોટી વાત છે. પણ ભરૂચના લોકો, નર્મદાના લોકો, વડોદરાના લોકો બધા મને રિપ્લાય આપે છે, મેસેજ કરે છે કે સાહેબ તમે લોકસભા લડો, તમારી જરૂર છે. ત્યારે આપણે પણ મન બનાવી લીધું છે કે લોકસભા લડીશું પણ અને જીતીશું પણ. જ્યારે આમ આદમી પાર્ટીના બે મુખ્ય નેતાઓ માન્ય કેજરીવાલજી અને માન્ય ભાગવત માનજી જ્યારે 3 મહિના પહેલા, ચૂંટણીના 3 મહિના પહેલા નેત્રંગ ખાતે આવીને હું જ્યારે જેલમાં હતો અને એમણે મારા પર એટલો મોટો ભરોસો મૂકીને જ્યારે મારું નામ જાહેરાત કરી કે ભરૂચ લોકસભા ચૈતર વસાવા ઉમેદવાર છે, આ તમારા ને અમારા માટે બહુ મોટી વાત છે. નથી લડ્યા, અમે દાહોદ માટે પણ ગયેલા છે, ડાંગ માટે પણ ગયા છે, સુરતમાં જ્યારે કઈ અન્યાય થાય ત્યાં પણ અમે પહોંચેલા છે, કેવડિયામાં જ્યારે આંદોલન થાય ત્યાં પણ અમને આમંત્રણ મળે તો ત્યાં પણ અમે ગયા છે. જ્યારે નર્મદા નદીનો પૂર હતો ત્યારે પણ તમે બધાએ જોયું હશે, સૌથી પહેલા નર્મદા નદીના પૂરમાં અસરગ્રસ્ત લોકોને સહાય માટે ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ ત્યાં હાજર હતી. મિત્રો, આપણો ઉદ્દેશ માત્ર ચૂંટણી લડવાનો નથી. આપણો ઉદ્દેશ માત્ર ચૂંટણી લડીને ખોવાઈ જવાનો નથી. આપણો હેતુ આવનારા ભવિષ્ય પેઢીના બાળકોને સારું શિક્ષણ મળે, આપણા ખેડૂતોને સારા ભાવ મળે, નેશનલ હાઈવેમાં, નહેરોમાં, હાઈ ટેન્શન લાઈનોમાં જેમની જમીનો ગઈ છે એમને પૂરું વળતર મળે, મહિલાઓને ન્યાય મળે. આપણા છોકરાઓ જ્યારે ભણી ગણીને જ્યારે સરકારી નોકરીનું સપના જોવે છે, પરીક્ષા આપવા જાય છે, ત્યારે જે પેપરો ફોડી દેવામાં આવે છે એમની સામેની આપણી લડાઈ છે. આજે ડેડિયાપાડામાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે. ડેડિયાપાડા, હું તમારા જેવા સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા ઘરમાં ભૂતકાળમાં મારા પપ્પા, મારા દાદા કે પરદાદા કોઈ રાજકારણમાં નહોતા. મેં પણ રાજકારણમાં નહોતો. તમે બધા જાણો છો, હું પોતે ખેતીવાડી અધિકારી હતો, મારા ઘરના નર્સ હતા, આંગણવાડીમાં હતા. પછી મેં જોયું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્યારે આપણા લોકો સાથે અન્યાય થતો હોય તો મેં વિચાર્યું કે હું તો આજે વિસ્તરણ અધિકારી છું, કાલે ટીડીઓ પણ બની જઈશ. મારા 2 માળનો બંગલો હશે, મારા છોકરાઓ સારું ભણશે, ગાડી ઘોડા બધું હશે, પણ મારા બાજુવાળાનું શું, મારા ડેડિયાપાડાનું શું, મારા સમાજનું શું, મારા ભરૂચનું શું, મારા ગુજરાતના લોકોનું શું? પછી મેં નક્કી કર્યું, મેં રાજીનામું આપીને મેં જાહેર જીવનમાં આવ્યો. મિત્રો, ત્યારે સપનામાં મેં નહોતું વિચાર્યું કે મેં માત્ર 34 વર્ષની ઉંમરમાં ધારાસભ્ય બનીશ. પણ ડેડિયાપાડાના લોકોએ, એ પહાડ વિસ્તારોમાં રહેનાર લોકોએ, એ આદિવાસી લોકોએ, જંગલમાં રહેનાર, ભરૂચ, અંકલેશ્વર, દહેજ, પાલેજ, વિલાયત, આ એટલા માટે થયો કે તમે ને અમે બધા મનસુખ વસાવા હોય, આપણા સ્થાનિક બીજા નેતાઓ હોય,
બધાને આપણે વિધાનસભામાં પણ મોકલેલા છે, લોકસભામાં પણ મોકલેલા છે, રાજ્યસભામાં પણ ગયેલા છે. પછી પણ જ્યારે આપણા લોકો સાથે આજે પણ અન્યાય થઈ રહેલો છે ત્યારે આ નાના ચૈતર વસાવાને આજે લોકો સ્વીકારે છે. અને તમે બધા જે બૂમ મારી એક જ ચાલે ચૈતરભાઈ ચાલે, જે તમે નામે નથી ગીત બનાવ્યું, લોકો અને છોકરાઓ, નાના નાના છોકરાઓ આ ગીતો બનાવે છે. એ લોકો ગામડે ગામડે કહે છે કે ચૈતરભાઈ જે ધારાસભ્ય બન્યા છે એમની કામગીરી લોકોને ગમે છે, હું મારા વખાણ કરીશ તો ખરાબ લાગશે. પણ મિત્રો, હું ધારાસભ્ય બન્યા પછી એક પણ દિવસ મારા ઘરે મેં આરામ નથી કર્યો. એક પણ દિવસ ઘરે બેસીને ફાકા ફોજદારી મેં નથી કરી. રાત હોય કે દિવસ હોય, ધારાસભ્ય બન્યા પછી પણ લોકો માટે અમે લડ્યા છે, દોડ્યા છે. જીબીના પ્રશ્નો હોય, જંગલ ખાતાના પ્રશ્નો હોય, પોલીસ સ્ટેશનના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, બસના પ્રશ્નો હોય, કનેક્ટિવિટીના પ્રશ્નો હોય, જ્યાં પણ અમને લાગ્યું છે કે લોકો સાથે અન્યાય થાય છે ત્યાં અમે આવીને ઉભા રહ્યા. ભરૂચ તાલુકાના બોરી ગામ ખાતે અચાનક એક પછી એક એમ 15 થી વધુ બકરાઓના એક સાથે મોત થતા બકરા પાલકોના માથે આગ ફાટી નીકળ્યું હતું. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર બોરી ગામના રહેવાસી ભારમલભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું. તે દરમિયાન બકરાઓએ પાણી પીધું હતું અને ત્યારબાદ આગળ નીકળ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં ભારમલભાઈ અને દિનેશભાઈ કંઈ સમજે તે પહેલા જ એક પછી એક એમ 15 થી વધુ બકરાઓ મોતને ભેટી ગયા હતા. આ બનાવ બનતા માલિક સહિત ગામમાં પશુપાલકમાં ગભરાટ સાથે શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ આદર્શ નિવાસી કુમાર શાળામાં વિદ્યાર્થીઓને વોર્ડન દ્વારા જાત વિષયક અપશબ્દ બોલી ધાકધમકી અપાતી હોવાના આક્ષેપ કરી ધરણા પર બાળકો બેસી ગયા હતા. અંકલેશ્વર જીઆરડીસીમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળા વિવાદમાં આવી છે. શાળામાં અભ્યાસ કરતા નર્મદા જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓએ શાળાના વોર્ડમાં ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે શાળાના ગેટની બહાર જ ધરણા પર બેસી ગયા હતા. આ અંગે માહિતી આપતા સાગબારાના વિદ્યાર્થી વસાવા રોહનકુમાર રવિદાસભાઈએ કહ્યું હતું કે તેમની શાળાના વોર્ડન તેમની સાથે છેલ્લા 2-3 મહિનાથી દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમની સાથે ઝઘડો કરી માર મારવાની ધાકધમકી આપે છે અને જાતિ વિષયક અપશબ્દોનું ઉચ્ચારણ કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જો કે વિદ્યાર્થીઓ અચાનક ધરણા પર બેસી જતા શાળાનો સ્ટાફગણ દોડી આવ્યો હતો તો મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ હવે આ દિશામાં આક્ષેપોને આધીન તપાસ શરૂ કરી છે. અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું. અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ. જ્યારે પણ અમે વાંચવા બેસીએ ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલ તો લડાઈ દેવાના, અને તેઓને એંગલથી પણ મારતા છે. અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ, અને એવું કહેતા છે. અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે. અને મારા ભાઈબંધને આને એવું કહેતા છે કે તું એન્ડિકેટ છે એટલે તને છોડી દેતા છું, અને જ્યારે ત્યારે વાંચે ત્યારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે. જિલ્લા નર્મદામાંથી અહીંયા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું. અહીંયા વોર્ડનને જ્યારે એક દિવસ વાંચવા બેઠેલો ત્યારે મને એવું કે તું ફેલ થશે. તો મેં એવું કીધું કે અમારા ભાઈઓ શું સવાલ છે, તમે કેમ કહેતા છે કે તમે ફેલ થશો? તો અમારા ઘરે ફોન કરીને મને એવું કે મારી બેને એમ કીધું કે રોંગ નંબર છે. તો એમ કે તારા ઘરના સંસ્કાર આવે છે. તો મેં કીધું સર તો પહેલા તમારા સંસ્કાર જવાનું પછી બીજાના સંસ્કાર કહેજો. તો મને એવું કે જે અમારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું. ને મને એવું કે મને ગાળામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો હતો, પણ મસ્તી મારવા કહેતો હતો આંખ પર. મને મારવા માટે શર્ટના બટન ખોલીને શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો. તો મને ગાળામાં પકડીને એના રૂમની અંદર હાથ પર બતાવવા લઈ જતો હતો અને એવું કે તને આંખ પર મારું તો તારી બંને આંખની વચ્ચેના હાડકં તૂટી જાય, એવું કે મને. તો મને આજે પણ અમને લોકોને કહેતા હતા કે જે લોકોને તમને હોય ને એ લોકો નીચે આવીને મારી સાથે લડાઈ કરવા આવે એમ કહેતો હતો. બસ આટલું કહેવાનું છે. અમારી જાતિ પર જાય છે ભીલ તે ભીલ, આદિવાસી તે આદિવાસી રીતના કહીને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે. અને તે આજે તે 2 જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી, જે કે ચાલો મેદાનમાં આવી જાઓ, કુસ્તી લડાવી હોય તો મેદાનમાં આવી જાઓ, રીતના કહીને અમને ધમકી આપેલી. અને તેઓ અમને મા બેન વિશે અમને ગાળો બોલે છે. મગણાતની સેફ એન્વાયરો કંપનીના રસ્તો ગ્રામજનો દ્વારા બંધ કરાયો, જેને દૂર કરાતા ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. જે અંગે મગણાત ગ્રામજનોએ ટીડીઓને રજૂઆત કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
જંબુસર તાલુકાના મંગણાત ગામે આવેલ હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી કંપની સેફ એન્વારો જે વખત વિવાદમાં આવે છે. અગાઉ મંગણાત ગામના ખેત ધરતીપુત્રોના અવરજવરના માર્ગે ગેરકાયદેસર દબાણ કરતા ગ્રામજનો દ્વારા રસ્તો બંધ કરાયો હતો, પરંતુ ટીડીઓ જંબુસરના હુકમથી આ રસ્તો ફરી ખોલી દેવાતા મંગણાતના ગ્રામજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચી ટીડીઓને લેખિત મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં માર્ગ પરનું દબાણ દૂર કરવા પાત્ર હશે તો તેનો અભિપ્રાય દિન 7માં પ્રાંત અધિકારીને પહોંચતું કરવામાં આવશે તેમ ટીડીઓ દ્વારા જણાવાયું હતું. આ રજૂઆત કરવા પંચાયત સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ કંપની માર્ગનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. તથા ગામ આગેવાનો સભ્યોશ્રી આજરોજ તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ હાજર રહેલા છે, જે કંપનીએ ગોતની જમીનમાં રસ્તોનું દબાણ કરીને અત્યાર સુધી ગામ પંચાયતે બંધ કરાયેલો હતો, તે મહેરબાન તાલુકા વિકાસ અધિકારીએ પોતદાન જોડે ખુલ્લો કરેલો છે. આ બાબતે અમે રૂબરૂ મુલાકાત આવતા અમને જવાબ આવેલો છે કે મેં તો કાયદાની જે ભાષા હતી એને મેં બંધ કરેલો છે અને હવે તમારે આગળ જવું પડશે. જો અમારો આ પ્રશ્નનો છે કંપનીનો નિર્ણય તાત્કાલિક ધોરણે ના આવે તો અમે સંપૂર્ણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમે કોઈ પણ પક્ષની અંદર ગામમાં પહેવા નહીં દઈએ, અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી. અંકલેશ્વર જીઆરડીસીમાં લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ જયંત પેકિંગ ઇન્ડસ્ટ્રીઝના લાકડાના ગોડાઉનમાં વહેલી સવારના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ઉપર કાબુ મેળવવામાં કંપનીના પ્રયાસ અપૂરતા સાબિત થયા હતા. ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી, જેથી પેકેજિંગ કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીની આજુબાજુમાં આવેલ અન્ય 2 નાની કંપનીઓને પણ ચપેટમાં લઈ લીધી હતી. ડીપીએમસીના 10થી વધારે ફાયર ટેન્ડરોએ ભારે જહેમતથી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ભારે આર્થિક નુકસાન થવા પામ્યું હતું. વિશ્વભરના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. અત્યાર સુધી કુલ 1.75 કરોડ પ્રવાસીઓ એકતાનગરની મુલાકાત કરી છે. ત્યારે એસઓયુના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ દ્વારા જે તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈને સોમવારે પણ એસઓયુ સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રકલ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને અગાઉ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એસઓયુના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર, રવિવાર અને સોમવારના મિની વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસીય પ્રકલ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય. વર્ષ 2024 દરમિયાન કયા સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે તે પર નજર નાખીએ તો ધૂળેટી તારીખ 25/3/2024 સોમવાર, બકરી ઈદ તારીખ 17/6/2024 સોમવાર, રક્ષાબંધન 19/8/2024 સોમવાર, જન્માષ્ટમી 26/8/2024 સોમવાર, ઈદે મિલાદ તારીખ 16/9/2024 સોમવાર. તે ઉપરાંત આના વર્ષ 2024 દરમિયાન કયા મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે તે જોઈએ તો 26/3/2024 મંગળવાર, 18/6/2024 મંગળવાર, 20/8/2024 મંગળવાર, 27/8/2024 મંગળવાર તથા 17/9/2024 મંગળવારે બંધ રહેશે. આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર ગોપાલ બામણિયાએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈ પોતાના પરિવાર સાથે એકતાનગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે 2024ના 5 સોમવારે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે, જેથી મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે ઉપરોક્ત દિવસો દરમિયાન સોમવારે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઇટથી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે. આ અંગે ટિકિટિંગ વિભાગ દ્વારા અગાઉથી જ ખાસ તકેદારી રાખી સદર 5 સોમવારે બુકિંગ ચાલુ રાખવામાં આવશે અને તે જ ઉપક્રમમાં રજા જાહેર કરાયેલ સદર 5 મંગળવારે બુકિંગ અગાઉથી જ બંધ કરી દેવામાં આવેલ છે. વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆરડીસીની અલગ 4 કંપનીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ઔદ્યોગિક હબ ગણાતા સાયખા જીઆરડીસીમાં અનેક કંપનીઓ સ્થાપી રહી છે.
કંપનીઓમાં અનેક પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે, ત્યારે કેટલીક વાર ચોરી, ધાડ, લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોય, જેની ગંભીરતા દાખવી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કંપનીના સીસીટીવી કેમેરા લગાવવા, કોન્ટ્રાક્ટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસે સાયખા જીઆરડીસીમાં એટીએસ ચાર્ટર મુજબની કામગીરી અંગે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, જેમાં 4 કંપનીઓ જિલ્લા સમાહર્તાના જાહેરનામાનો ભંગ કરતા ઝડપાઈ હતી, જેમની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાગરાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ ALSC પ્રાઇવેટ લિમિટેડ કંપનીના DGM શેખર ચંદ્રપાલ ગુપ્તા તથા શિવમ ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટર સુરેશભાઈએ પોતાની કંપની કોન્ટ્રાક્ટમાં કામ કરતા પરપ્રાંતીય લેબરોના જરૂરી ઓળખના પુરાવા વાગરા પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવી કલેક્ટર ભરૂચના જાહેરનામાનો ભંગ કર્યો હોવાની વિગતો વાગરા પોલીસને સ્થળ તપાસમાં સામે આવતા તેની સામે કલમ 188 મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વાગરા પોલીસ દ્વારા અન્ય એક કંપનીમાં તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત સાયખા જીઆરડીસીની એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સાઇટ ઇન્ચાર્જ સોહર અલી અત્તી ઉલ્હા રાઈન તથા પલક ઇન્ડસ્ટ્રીઝ કોન્ટ્રાક્ટરના માલિક શિવ શરણસિંહ રામપ્રતાપસિંહ રાજપૂતે પોતાની કંપનીના કોન્ટ્રાક્ટમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના જરૂરી ઓળખના પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવી જાહેરનામાનો ભંગ કરતા તેના વિરુદ્ધ પણ કલમ 188 મુજબ કાર્યવાહી કરાઈ હતી. વધુમાં સાયખા જીઆરડીસીની એજી ઇન્ડસ્ટ્રીઝના માલિક બેચુ કંપા યાદવે પોતાની કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોના જરૂરી ઓળખના પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા નહીં કરાવી ગુનો કરવા બદલ કાર્યવાહી કરાઈ છે. બીજી તરફ સાયખા જીઆરડીસી સ્થિત ISO કેમ કન્ટેનર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ચંપકલાલ અમૃતલાલ શાહે પોતાની કંપનીમાં સીસીટીવી કેમેરા નહીં લગાવી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરવા બદલ તે કંપની વિરુદ્ધ ઇપીકો કલમ 188 મુજબ ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાગરા પોલીસના સતત બીજા દિવસે જાહેરનામા ભંગ વિરુદ્ધના અભિયાનમાં 6 કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીને પગલે ઔદ્યોગિક આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર હનુમાન ચોકડી પાસે એક બાઇક અને મોપેડ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 ઈસમો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. ગત રાત્રિના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઇક અને મોપેડ સામસામે ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. મોપેડ અને બાઇક બંને પર 2 યુવાનો સવાર હતા. 4 યુવાનો ફંગોળાતા ઇજાગ્રસ્ત થયા હતા. તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં વાગરાની લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર શબ્બીર રાજ નામના યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જોકે રક્તસ્રાવના કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી. જોકે યુવાનની ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અન્ય 3 યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં આવી, જ્યારે આકોટ ગામના 2 યુવાનોને વધુ ઇજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા. જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ ઉંમર વર્ષ 15 આકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઇક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન ક્લાસ જતા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકીને પૂરપાટ ગાડીઓ ચલાવતા હોય છે. યુવાનીમાં પ્રવેશતા બાળકો રીલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચડી એકબીજા સાથે રેસ પણ લગાવતા હોય છે અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે. આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઇક ચલાવતા અટકાવવા જોઈએ, જેથી આવી મોટી દુર્ઘટનાઓમાં જીવ જતા બચાવી શકાય છે. એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે. ત્યારે વાગરા પોલીસ આ બાબતે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બની રહ્યું છે. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે બાળરોગ તબીબ ના હોય દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જંબુસરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે જંબુસર પંથકની ગરીબ જરૂરિયાતમંદ જનતા માટે આશીર્વાદ સમાન છે. આ હોસ્પિટલનો છેવાડાના માનવી લાભ લે છે. કરોડના ખર્ચે બનાવેલ નવનિર્મિત જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જેમાં ફિઝિશિયન, ઓર્થોપેડિક, બાળરોગ સહિતના ડોક્ટરની જગ્યા ખાલી પડતી હોય જંબુસર પંથકની જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે કે પછી વડોદરા જઈ
આર્થિક અને સમયની નુકસાની વેઠવી પડે છે. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જો આ નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે તો જનતાને તેનો લાભ મળી શકે. તંત્ર દ્વારા વહેલી તકે ખાલી પડેલ જગ્યાઓ પર ડોક્ટરોની ભરતી કરવામાં આવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. અમે વારંવાર નાના છોકરાઓને અહીંયા હોસ્પિટલમાં લઈને આવીએ છીએ, પણ અહીંયા ડૉક્ટરશ્રી દ્વારા જાણકારી મળે છે કે ડૉક્ટર અહીંયા છે નથી, તો અમારા છોકરાઓને પ્રાઇવેટ દવાખાનામાં લઈ જવા પડે છે. જેથી અમારી સાહેબશ્રીને વિનંતી છે કે આ સરકારી હોસ્પિટલમાં બાળકો માટે ડૉક્ટર લાવે અને અમને આનું નિરાકરણ મળે, જેથી અમારે બીજો ખર્ચો જે છે એ બચી જાય. હું જંબુસર રેફરલ હોસ્પિટલમાં છોકરાને લઈને આવેલો હતો. મારા છોકરાને દર મહિને બરોડા લઈને જવું પડે છે, તો જંબુસર ડૉક્ટર સાહેબને અમને રિક્વેસ્ટ કરી તો એવું કહેવા માંગે છે કે આ છોકરાઓના ડૉક્ટર નથી. હવે અમે માંગ કરીએ છીએ કે જંબુસર રેફરલ હોસ્પિટલમાં જલ્દ સે જલ્દ નાના છોકરાઓના ડૉક્ટર મળી આવે. અમે બરોડા જઈએ છીએ તો 2 દિવસ બગડી જાય છે અમારા ભાડું, અમે માણસ ગરીબ છે. હવે અહીંયા છોકરાના ડૉક્ટર અમને જો મળતા હોય તો અમારે બરોડા 2 દિવસ કામ ધંધો બગાડીને જવું ના પડે. તો સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમે કે જંબુસર રેફરલ હોસ્પિટલમાં વહેલી તકે છોકરાઓના ડૉક્ટર લેવામાં આવે. હું ડૉક્ટર લોહાની અધિક્ષક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આજરોજ આ કાનમ એક્સપ્રેસના પ્રતિનિધિ દ્વારા અમને અહીંના સ્ટાફિંગ બાબતે પૂછતા અહીંયા જે ટોટલ કન્સલ્ટન્ટની જગ્યાઓ છે એમાં ઓર્થોપેડિકની જગ્યા, બાળરોગ નિષ્ણાતની જગ્યા, ફિઝિશિયનની જગ્યા વગેરે જગ્યાઓ ખાલી છે. અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે કે આ જગ્યાઓ ભરાય તો અત્રેના આજુબાજુના જે લોકો છે એમને આની સુવિધાનો તજજ્ઞોનો લાભ મળી રહે અને જે દૂર દૂરથી દર્દીઓ આવે છે એના માટેની પરેશાની હલ થઈ શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના 2976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ, ખાતમુહૂર્ત કરાવ્યો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી PMAY ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે 2-વે સંવાદ કર્યો હતો. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લાના 2976 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનનો સમાવેશ થતો હતો. જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ 5 લાભાર્થીઓને ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત ગ્રાઉન્ડ જંબુસર ખાતે જંબુસર આમોદ વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ યોજાયો હતો. 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ છે. 182 વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા 5,000 કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એક સાથે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ 10 લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે. પહેલાં 5,000થી પણ વધારેની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન મળશે.
રાજપૂત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડની પાછળ ભરૂચ ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો તેમજ સ્વામિનારાયણ મંદિર ચાળેશ્વર ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભા મત વિસ્તારનું જ્યારે સાર્વજનિક હાઈસ્કૂલ સજોદ ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર અને જિલ્લા પંચાયત પ્રમુખના ઘરની પાછળના મેદાનમાં ગામ જેસપુર તાલુકો ઝઘડિયા ખાતે ઝઘડિયા બાલિયા નેત્રંગ વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચના ચાળેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો અને અધિક જિલ્લા કલેક્ટર એનઆર ધાંધલ સહિત ભાજપના કાર્યકરો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ જ રીતે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ભાજપ જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ સહિત અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાની અંદર લોકાર્પ વિકસિત વર્ચ્યુઅલ જોડાઈ રહ્યા છે અને ત્યારે વાગરા મત વિસ્તારમાં 500 ઘરો આવાસો મંજૂર કરવામાં આવ્યા છે। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 1,30,000 આવાસો મંજૂર થયા છે। મોદીજીનો નિર્ણય છે કે 2028માં કોઈ આવાસ વિનાનું ન રહે એ પ્રકારનું આયોજન કામ કરે છે। હાંસોટ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે રજૂઆત કરવા માટે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પૂરતો સ્ટાફ નથી તેમજ ભ્રષ્ટાચાર ચાલતો હોય ગુજરાત રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે। ઉકાઈ ડેમમાં હાલમાં પૂરતું પાણી હોવા છતાં 35 દિવસનું પાણી બંધ માટેનું રોટેશન પાડવામાં આવે છે, પરંતુ 40-45 દિવસ થવા છતાં 10 થી 15 ગામોની અંદર પાણી પહોંચ્યું નથી, જેથી શેરડી, કપાસ, શાકભાજી અને ઘઉંના પાકોને નુકસાન થયેલ છે। કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતોના પીવાના પૈસામાં દર વર્ષે વધારવામાં આવે છે। હાંસોટ તાલુકાના આલવા ગામે આવેલ ક્રી4 કંપનીની બહાર વાહનો રોડની બાજુમાં પાર્કિંગ કરવામાં આવે છે। ભૂતકાળમાં અનેકવાર અકસ્માતો સર્જાયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તાલુકાની એસટી બસો અનિયમિત દોડતી હોય, પેસેન્જરો અને વિદ્યાર્થીઓને તકલીફો વેઠવી પડે છે, જેવી બાબતોનો તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જો તેમ ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા આગેવાન અરવિંદ દોરાવાલા, હાંસોટ તાલુકા પ્રભારી અસલમભાઈ સાયકલવાલા, હાંસોટ કોંગ્રેસ પ્રમુખ પરેશ પટેલ, કોંગ્રેસ આગેવાન રજની પટેલ તથા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર રાજ્યપાલને પહોંચાડવા માટે જણાવ્યું હતું। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 1.30 કરોડના ખર્ચે બનનાર ભરૂચ જાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના ટ્રેકમાં રીસર્ફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। જાડેશ્વર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના ટ્રેકમાં રીસર્ફેસિંગ તેમજ રિસ્ટોરેશનના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। ભરૂચના જ્યોતિનગરના જ્વાલેશ્વર મહાદેવ મંદિર પાસે યોજાયેલ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ રોડ મંજૂર થયો હોવા છતાં અહીં ચાલતી પાણી તેમજ ડ્રેનેજની કામગીરીના કારણે વિલંબ થયો છે। હવે આ કામગીરી હાથ ધરી ત્યારે તેનો લાભ લાંબા સમય સુધી લોકોને મળશે। એના માટે પણ લગભગ 4 કરોડ ને 39 લાખ રૂપિયા જેવાની માતબર રકમની આપણે ફાળવણી કરવામાં આવી છે। ભોલાવ જિલ્લા પંચાયતની અંદર નારાયણકુંજ સોસાયટીથી માધવનગર સુધીનો 50 લાખના ખર્ચે રોડ બનાવવામાં આવનાર છે। અહીંથી નજીકના જવાય ત્યાં આગળ જે રંગપુત્રી સોસાયટી છે ત્યાં સોસાયટીનો આંતરિક રસ્તો લગભગ 20 લાખના ખર્ચે બનવા જનાર છે। મારો કહેવાનો મતલબ એ છે કે ભોલાવ જિલ્લા પંચાયતની અંદર આવતા જેટલા નોન પ્લાન રસ્તા છે એ બધા જ રોડોને આપણા ધારાસભ્યશ્રીએ આવરી લીધા છે અને આ વિસ્તારનો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે। એ બદલ હું આપના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો હું આભાર વ્યક્ત કરું છું અને આજના કાર્યક્રમની અંદર આપ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। કસકથી જાડેશ્વર ચોકડીના
રોડમાં એક માર્ગીય રોડનું રિસ્ટોરેશન અને રીસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 1,30 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે. છેલ્લા ઘણા લાંબા સમયથી પીવાની પાણીની લાઈન નાખવા માટે અને જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સ કામગીરી આ માર્ગ ઉપર થવાના કારણે આ માર્ગ નવો કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે, જેના કારણે રાજ્ય સરકારને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ 1,30 લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એનું રિસ્ટોરેશન, રીસર્ફેસિંગ, જે ડિવાઈડર છે એને રિપેરિંગ અને પેન્ટિંગ આ સહિતના તમામ કામો આ રસ્તા ઉપર કરવામાં આવશે. નજીકના 2-3 દિવસમાં કામ શરૂ થશે અને આ મહિનાના અંત સુધીમાં આ કામ પૂર્ણ થશે અને નાગરિક ભાઈઓ બહેનોને એનો લાંબા સમય સુધી આનો લાભ મળશે એ હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દહેજની અંબાણી ઓર્ગેનિક કંપનીમાં પણ રાત્રે વિકરાળ આગનો બનાવ બન્યો. 7 ફાયર ફાઈટરોએ 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ટેટ્રાબ્યુટાઇલ હાઇડ્રોક્સાઇડનું ઉત્પાદન કરતી અને દહેજ ઝોન 3માં વાવ ગામ પાસે આવેલ અંબાણી ઓર્ગેનિક્સ લિમિટેડના પ્રોડક્શન વિભાગમાં રાત્રે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન કેમિકલ રિએક્શનમાં રનવે રિએક્ટરમાં ટેમ્પરેચર વધી જતાં આગ ફાટી નીકળી હતી, જે બાદ આખા પ્લાન્ટને આગે ઝપેટમાં લઈ લીધો હતો, જેના પગલે ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં દહેજ ઇન્ડસ્ટ્રીઝના ફાયર બ્રિગેડના જવાનો ફાયર ટેન્ડરો સાથે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને આશરે 7 ફાયર ટેન્ડરોની મદદથી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ આગમાં પ્લાન્ટને ભારે નુકસાન થયું હતું. આગના બનાવની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટના મદદનીશ નિયામક જે પટેલ તેઓના સ્ટાફ સાથે દોડી ગયા હતા, તો જીપીસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ભીલ બોરિયાદ ખાતે જિલ્લા ન્યાયાધીશના હસ્તે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર દ્વારા નસવાડી તાલુકાના ભીલ બોરિયાદ ગામે છોટાઉદેપુર જિલ્લા ન્યાયાધીશ ડીપી ગોહિલના હસ્તે લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે જિલ્લા ન્યાયાધીશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભીલ બોરિયાદની આજુબાજુ 90થી વધુ ગામો સંકળાયેલા છે, જેમાં આદિવાસી પ્રજાને કાનૂન અંગે માહિતીનો અભાવ હોય છે. ત્યારે પ્રજાને કાનૂની સહાય મળી રહે અને તે ન્યાયથી વંચિત ન રહે તે હેતુથી છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા મંડળ દ્વારા નસવાડી તાલુકાના ભીલ બોરિયાદ ગામે લીગલ એન્ડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરેલ છે. આ પ્રસંગે નસવાડીના જ્યુડિશિયલ ન્યાયાધીશ બીજી સોલંકી સાહેબ તથા નસવાડી વકીલ મંડળના પ્રમુખ જયેશ શાહ, ઉપપ્રમુખ શહેજાદ મેમણ, વકીલ મંડળના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ તેમજ છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતેથી DLSAના ફૂલ ટાઈમ સેક્રેટરી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ને આ ગામમાં મુખ્યત્વે ભીલ સમાજની વસ્તી વધારે છે. ત્યારબાદ તળવી સમાજ, રાઠવા સમાજ, નાયક સમાજ, મુસ્લિમ સમાજ, એ તમામ હરેક વાર તહેવારે, હરેક પ્રસંગોએ એકબીજા સાથે હળી મળીને તહેવારની ઉજવણી કરે છે. તમામ જે ધાર્મિક પ્રસંગો છે એની સાથે એકબીજા જોડે અહીંયા મળીને હળી મળીને તહેવારોની ઉજવણી કરતા આવેલા છે. થયા એ પૈકીનું આ એક ગામ છે. આની અંદર ગઢ બોરિયાદ ગામ, ભીલ બોરિયાદ ગામ અને કોડી બોરિયાદ ગામ, એ રીતે આ ગામની ઓળખાણ છે. ગામની અંદર રાજવી પરિવાર હાલ પણ રહે છે અને એમનું પરિવાર ગઢબોરિયાદ ગામે પણ રહે છે અને વડોદરા મુકામે પણ રહે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર તરફથી લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ભીલ બોરિયાદ ગામ બીજા 72 અન્ય ગામો સાથે સંકળાયેલું છે અને તેથી મુખ્ય ગામ છે અને તેથી આ જે લીગલ એડ ક્લિનિકનું આજે જે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તે ક્લિનિકનો લાભ ઘણા બધા ગામોના અને સમાજના ઘણા બધા વર્ગોને મળી રહે તેમ છે અને તેથી આ કામ આજરોજ આ ગામે લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવાનો મુખ્ય હેતુ એ છે કે ન્યાય સૌના માટે. વધુમાં સેવા સત્તા મંડળનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ સમાજનો વ્યક્તિ ન્યાયથી વંચિત રહેવો જોઈએ નહીં અને તે માટે ન્યાય મેળવવામાં ગરીબી આડે આવી ન જોઈએ કે કોઈ સમાજની અન્ય બીજી વસ્તુ પણ આડે આવી ન જોઈએ અને ન્યાય
ગરીબ વ્યક્તિ પણ મેળવી શકે છે તેની ખાતરી કરવાનો લીગલ સેવા સત્તામંડળનો હેતુ છે. અને તેના ભાગરૂપે આજરોજ બિલ બોરિયાદ ગામે પણ લીગલ એડ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. અને તે સેન્ટરમાંથી સમાજના દરેક વર્ગને દરેક પ્રકારની કાનૂની સેવા પૂરી પાડવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે કયા વ્યક્તિને મળી શકે, ક્યાંથી મળે, તેના માટે શું દસ્તાવેજોની જરૂર પડે, ક્યાં અરજી કરવી પડે વગેરે તમામ પ્રકારની સહાયતા તેમજ મદદ આ સેન્ટર ઉપરથી પૂરી પાડવામાં આવશે. અને તેવા વ્યક્તિને કાનૂની રીતે તે સેવાનો લાભ મળે છે કે કેમ, તે યોજનાઓનો સરકારી યોજનાઓનો લાભ મળે છે કે કેમ તેની ખાતરી કરશે અને તમામ પ્રકારની મદદ પૂરી પાડશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. આ લીગલ એડ ક્લિનિકની અંદરનો મુખ્ય હેતુ ભીલ બોરિયાદ મુકામે આજુબાજુના 72 ગામડાઓ આવેલા છે અને આ ભીલ બોરિયાદ મુકામે આ જે આજુબાજુના 72 ગામડાઓ છે તે મોટા ભાગના આદિવાસી લોકો છે. સરકારનો એક અભિગમ છે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો પણ એક અભિગમ છે કે છેવાડાના માનવી સુધી કાયદાકીય રીતે જાણકારી પ્રાપ્ત થાય અને ન્યાયથી વંચિત ન રહી જાય તે શુભ હેતુથી આજ રોજ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ તબક્કે તમામ માનનીય સાહેબશ્રીએ પણ વિનંતી કરેલ છે કે આ જે ક્લિનિક ખોલવાથી વધુને વધુ તેનો લાભ લે અને કોઈપણ ન્યાય મેળવવામાં વંચિત ન રહી જાય એ મુખ્ય જે હેતુ છે એ આપણો હેતુ સિદ્ધ થાય એ મુખ્ય હેતુથી આજ રોજ આ ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. તેમજ નસવાડી બાર એસોસિએશન વતી પણ અમે ઉપસ્થિત તમામને વિનંતી કરેલ છે કે આ ઉદ્ઘાટન થવાથી તમારા જે નાના મોટા કોઈપણ સિવિલ ક્રિમિનલ લગતા કોઈપણ પ્રશ્ન છે તો તેના માટે તમે કાયદાકીય રીતે પૂરી માહિતી પ્રાપ્ત થાય અને તેમ છતાં પણ અહીંયા તો ક્લિનિક ખુલેલી જ છે, પરંતુ નસવાડી બાર એક એવું બાર છે કે કોઈને પણ કોઈપણ મદદની જરૂર હશે તો વકીલશ્રી વિનામૂલ્યે તેને આવી સંસ્થાઓ માટે જ્યાં કઈ જગ્યાએ અરજી કરવી છે, કઈ જગ્યાએ જવું છે તો એને પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડશે એવી આ તબક્કે હું નસવાડી બાર એસોસિએશનના પ્રમુખ વતી ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. રોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા ગઢબોરિયાદ મુકામે જે ક્લિનિકનું ઉદ્ઘાટન થયું છે, કાનૂની ક્લિનિકનું, એનો સમય સવારે 11થી સાંજે 5 સુધી રહેશે રજાના દિવસો સિવાય, અને સોમવારથી શનિવાર સુધી આ ક્લિનિક ચાલુ રહેશે. આ ક્લિનિકમાં ગરીબી રેખાની નીચે હોય અથવા સામાન્ય વ્યક્તિ હોય એ વ્યક્તિ આવી અને કોઈપણ પોલીસ સ્ટેશન અગર તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો કોઈક જમીન અંગેની કોઈક માહિતી, કેસો અંગેની માહિતી મેળવી હોય છે તો કઈ રીતે મેળવવી, ક્યાંથી મેળવવી, શું કરવું એ અંગેનું તમામ માર્ગદર્શન અત્રેના ક્લિનિક તરફથી રજાના દિવસો સિવાય સોમવારથી શનિવાર સુધી 11થી 5 સુધીના સમયમાં મળી શકશે. જય હિન્દ, જય ભારત. નર્મદા વિદ્યાલય ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત જીએનએફસી ફાયર ટીમ દ્વારા ફાયર સેફટી ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. હાલ સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં તારીખ 29/1/2024 થી 3/2/2024 સુધી શાળા સલામતી સપ્તાહ 2024ની ઉજવણી કરવામાં આવી રહેલી છે, જે અંતર્ગત જીએનએફસી નર્મદા વિદ્યાલય ખાતે ફાયર ટીમ દ્વારા જીએનએફસી નર્મદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને આગ લાગવા માટેના જવાબદાર પરિબળો, આગ લાગવાના કારણો તથા આગ લાગે ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી અને કઈ બાબતોથી દૂર રહેવું તે વિષય પર માર્ગદર્શન આપેલ હતું. આ ઉપરાંત ટીમ મારફત આગના વિવિધ પ્રકારો તથા કયા પ્રકારની આગ લાગેલી હોય ત્યારે તે બુઝાવવા માટે શેનાથી બુઝાવી શકાય તે અંગેની ઉપયોગી માહિતી શુભમ જૈન તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવેલ હતી. જીએનએફસી નર્મદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને જીએનએફસી ફાયર ટીમ દ્વારા ફાયર સેફટીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવેલ હતું. લાઈવ ડેમોન્સ્ટ્રેશન શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ કરાવી આગને બુઝાવતી વખતે રાખવાની સાવચેતીની સમજ આપી હતી. જીએનએફસી ફાયર ટીમનો જીએનએફસી નર્મદા વિદ્યાલય ભરૂચના આચાર્ય રાકેશભાઈ એસ ગાંધી તથા સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી જ્ઞાન પીરસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં શેરડીના ખેતરો પાસે મોટા પાયે જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 1.18 લાખ અને 9 મોબાઈલ ફોન મળી 1.58 લાખનો મુદ્દામાલ કબજે કર્યો અને ભરૂચના ધોળીકુઈ બજાર સ્થિત રાવળ ફળિયામાં રહેતો જુગારી અમિત હસમુખભાઈ રાવળ, જિગ્નેશ ઉર્ફે જીમ્સ અંબુભાઈ પટેલ, સુરેશ વસાવા અને રીતેશ પંકજભાઈ ઠાકોર, રાજેશ ઉર્ફે રાજુ પરમાર, વિજય ખુશાલ પટેલ, નાનુ વસાવા તેમજ ફિરોજ મોહમ્મદ હુસેન દિવાન, ચંદુજી પાંચાજી ઠાકોર સહિત અંબાલાલ પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલ 2 પ્રૌઢ 73 વર્ષીય સાયકલિસ્ટ ભરૂચમાં આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પુનાથી 73 વર્ષીય જયંત રિશબુડ તથા મુકુંદ કાડુસ્કર સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી તેઓ રોજનું 80 થી 100 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈને આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ આ બંને સાયકલિસ્ટો આપી રહ્યા છે. બંને સાયકલિસ્ટો તેમની 73 વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે. આ યાત્રા દરમિયાન તેઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે બંનેની શુભેચ્છા મુલાકાત લીધી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને લઈને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ બંને સાયકલિસ્ટનું ફૂલહાર દ્વારા સ્વાગત કરી તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે અમે ભરૂચમાં હું અને બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ, જયંત સર અને મુકુંદ સરનું સ્વાગત કરીએ છીએ. જયંત સર અને મુકુંદ સર પૂનાથી આવેલા છે અને પૂનાથી એ લોકો લગભગ 700 કિલોમીટરનો પ્રવાસ કરીને આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા છે, ત્યારે અમે લોકો બંને એમનું સ્વાગત કરીએ છીએ. 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં, અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે. તો એ જ એક સંદેશ ફેલાવવા માટે એ લોકો સાયકલિંગમાં નીકળ્યા છે અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે. તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ. 9 ફેબ્રુઆરી ગૌરવપૂર્ણ ગુરુવારના દિવસે માર્ચ 2024 બોર્ડ પરીક્ષાની ગુણવત્તાલક્ષી અને સક્ષમ તૈયારી કરવાના હેતુને સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓ ભયમુક્ત અને સ્વસ્થ માનસિકતા સાથે બોર્ડની પરીક્ષામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેવા શુભ આશયથી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા એક પગલું તણાવમુક્ત પરીક્ષા તરફ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની એસવીએમ શાળામાં શારદા દેવી હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લાના અતિ સક્રિય અને વિદ્યાર્થી પ્રત્યે સંવેદનશીલ એવા ડીઈઓ સ્વાતિબા રાઓલના સનિષ્ઠ પ્રયત્નો થકી ભરૂચ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એનઆર ધાંધલ સાહેબ, રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર વિન્સેન્ટ જે, નોડલ ઓફિસ કલેક્ટર કચેરી ભરૂચ સંજીવ વર્મા, બોર્ડ ઓફ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી ટ્રસ્ટ જીતેન્દ્ર લાલવાણી, એચઆર એક્ઝિક્યુટિવ ઓએનજીસી અંકલેશ્વર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડીઈઓ ઓફિસ ભરૂચના દિવેશ પરમાર, ભરતભાઈ સલાર તથા ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું વિશેષ નજણાનું મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ ખ્યાતનામ સિનિયર સાયકોલોજીસ્ટ અને લેખક પણ છે, તેઓના સીધા માર્ગદર્શન દ્વારા અતિ ઉપયોગી ટ્રિક્સ બોર્ડ પરીક્ષા માટે આપવામાં આવી, જેના થકી શાળામાં તથા ઘરમાં સકારાત્મક વાતાવરણમાં તંદુરસ્ત માનસિક સ્થિતિ સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને પરીક્ષા આપી શકે. ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા અપાયેલી માનસિક કસરતો તથા સેન્ડવિચ ટેકનિક દ્વારા બાળકોને અભ્યાસમાં સરળતાથી તૈયારી કરવાનું વિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાના શિક્ષકો હંમેશા વિદ્યાર્થીઓના મિત્ર બની રહે અને વાલી માટે પોતાનું બાળક કેરિયરનું વિઝિટિંગ કાર્ડ ન બની રહે તે મુજબ તેમની સાથે વ્યવહાર કરવાનું માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં શિક્ષકોના પરીક્ષા સંદર્ભમાં પૂછાયેલા પ્રશ્નોના ખૂબ જ સચોટ અને સ્પષ્ટ જવાબ ડોક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ થકી સમગ્ર ભરૂચ જિલ્લાના સારસ્વત શિક્ષણ સમુદાય બોર્ડ પરીક્ષાનો ડર અને તણાવયુક્ત માહોલને બદલે સ્વસ્થ અને પોઝિટિવ માઇન્ડ ક્રિએટ કરવાનું એક સ્પષ્ટ અને સુવ્યવસ્થિત માર્ગદર્શન મેળવી શક્યા છે. એમાં કોઈ ઉદાહરણની વાત નથી. નિયમ એટલે કે એમાં કોઈ પ્રશ્ન નિયમ તમે બનાવે તો ઉપર પહેલેથી બને તો નિયમ છે, રાઈટ?
નિયમમાં હું પણ એને ફોલો કરું છું, તમે પણ કરો. નિયમની બહાર જવાની વાત નથી. એને જ્યાં જરૂર છે, જ્યાં આગળ ઇમોશનલી જરૂર છે ત્યાં હું અટેચ થવાની વાત કરું. નિયમની વાત હું કરતો જ નથી. નહીં પણ હું ધારો કે અત્યારે કરવા દઈશ કે ચોરી કે બીજું કંઈ કરવા દઈશ, તો એ છોકરો અત્યારે ચોરી કરશે, અત્યારે પાસ થશે, કાલે શું થશે? એનું કશું નહીં થાય. તમને આપણને એમ લાગે ઘણી વાર કે આ તો બધા લોકો અત્યારે ચોરો બધા આગળ વધે છે, ખોટું કરે છે, આગળ વધે છે. આ વાત સાચી નથી. યાદ રાખજો, તમે ગમે તે માનતા હો, પણ આ વાત સાચી નથી. જે લોકો મહેનત કરે છે, જે લોકો સાચી રીતે મહેનત કરે છે, પ્રામાણિકતાથી મહેનત કરે છે, એ લોકો જ અત્યારે આગળ વધે છે. અને આ ફેક્ટ હું તમને કહું, જે લોકો બાકીના આગળ વધ્યા છે એ લોકો ચાન્સથી આગળ વધ્યા છે, અને એ લોકો ગમે ત્યારે એમનું સર્કલ પૂરું થઈ જાય આપણને ખબર નથી. આ વાત પણ એટલે હકીકત છે. ઘણા બધા લોકોનું હું ઘણી વાર મોટિવેશનલ સ્પીકર્સ બધા હું બોલતા હોય છે કે કંઈ નહીં, તમે ના ભણો તો દુનિયામાં બધું થાય છે. સચિન તેંડુલકરને જુઓ, એ તો એક ભણ્યું નથી તો એનું પાઠ 10મા ધોરણમાં આવે છે. પેલા તો બિલ ગેટ્સ ની સ્કૂલમાં નીકળી ગયા હતા, આઈન્સ્ટાઈને કાઢી મૂક્યા હતા. મેં આવું તમને કીધું ના, એ વસ્તુ ખોટી છે. એ ભલે એ લોકો આરસીસી આયોજિત આવો પુસ્તકને મળીએ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર પરેશ કટારિયાએ સત્યાર્થ પ્રકાશ પુસ્તક અંગે સરળ ભાષામાં વક્તવ્ય આપ્યું હતું. આરસીસી આયોજિત આવા પુસ્તકને મળીએ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ શ્રી શૈલેષ દવેના માર્ગદર્શન હેઠળ પુસ્તકાલય ખાતે ડોક્ટર પરેશ કટારિયા કે જેઓ MA BEd MPhil PhD ઇન સંસ્કૃત સત્યાર્થ પ્રકાશ પુસ્તક અંગે વિચારો રજૂ કર્યા. આ પુસ્તકના 22 જેટલી ભાષામાં અનુવાદ થયા છે. રામચરિતમાનસ પછીનું સૌથી વધુ વેચાતું આ પુસ્તક છે. પરેશભાઈએ ખૂબ સરળ રીતે જાણકારી આપી. પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પનાબેને તેમનો પરિચય કરાવ્યો. અંતમાં સેક્રેટરી સ્મિતા સોનીએ બધાનો આભાર માન્યો હતો. આ પુસ્તકના 22 જેટલી ભાષામાં અનુવાદ થયા છે. રામચરિતમાનસ પછીનું સૌથી વધુ વેચાતું આ પુસ્તક છે. પરેશભાઈએ ખૂબ સરળ રીતે જાણકારી આપી. પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પનાબેને તેમનો પરિચય કરાવ્યો હતો. અંતમાં સેક્રેટરી સ્મિતા સોનીએ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જેલમાંથી છૂટ્યા બાદ આપના એક કાર્યક્રમમાં ચૈતર વસાવાએ પુષ્પા સ્ટાઇલમાં વિરોધીઓને લલકાર્યા. ચૈતર વસાવાએ કહ્યું, જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. ભરૂચ તાલુકાના બોરી ગામે 15 થી વધુ બકરાના ભેદી સંજોગોમાં મોત. બોરી ગામ નજીક ખેતરમાં બકરા ચરાવતા અચાનક એક પછી એક બકરાનું મોત. ખેતરમાં છોડવામાં આવેલ પાણી પીધા બાદ એક પછી એક બકરા મોતને ભેટ્યાનું અનુમાન. અંકલેશ્વર જીઆરટીસીના આદર્શ નિવાસી શાળામાં વોર્ડન દ્વારા બાળકોને અપશબ્દો બોલી મરાવતા હોવાના બાળકોના ગંભીર આક્ષેપ. વિદ્યાર્થીઓએ શાળાની બહાર નીકળી તેમની સાથે થતા અન્યાયને લઈ વિરોધ નોંધાવ્યો. સેફ એન્વાયરો કંપનીનો રસ્તો ગ્રામજનો દ્વારા બંધ કરાયો, જેને ટીડીઓના હુકમથી દૂર કરાતા ગ્રામજનોમાં અસંતોષ. મંગણાત ગ્રામજનોએ રજૂઆત કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. અંકલેશ્વર જીઆરડીસીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. 2024ના વર્ષ દરમિયાન 5 સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે. સોમવારે આવતા તહેવારોના દિવસોમાં મિની વેકેશનનો લાભ મળે તેવી પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઈ એસઓયુ દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય. વાગરા પોલીસે લાલ આંખથી ઉદ્યોગ જગતમાં સોંપો પડ્યો. સાયખામાં નિયમોને નેવે મૂકનાર 2 કંપની અને કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી. સીસીટીવી કેમેરા લગાવવા પરપ્રાંતિયોની નોંધણી જરૂરી. વાગરાની હનુમાન ચોકડી પાસે બાઇક અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માત. એકનું મોત, અન્ય 3ને ઈજા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.